ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તો શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી નજીક નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ 3 યુવકોએ મહાનગરપાલિકા ડ્રેનેજ વિભાગની ગાડીને આગ લગાવી દીધી હતી. તો આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. તો મળી આવતી જાણકારી અનુસાર આ ઘટનામાં 3 યુવકોએ ડ્રેનેજ વિભાગની ગાડી પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. તો આગ લાગતાની સાથે જ ગાડીમાં હાજર ડ્રાઈવરે તાત્કાલિક કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તો આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તોડફોડ અને આગ લાગવાની ઘટના સ્પષ્ટ દેખાઈ આવી છે. તો એક એક્સપોસ્ટ અનુસાર આ ઘટનામાં ગૌતમ પરમાર નામના વ્યક્તિ સહિત 2 અજાણ્યા લોકોનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે. તો પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટનાએ શહેરની સુરક્ષા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્રને આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. શેમાં કામ કરો છો ભાઈ? હું સરદારનગર એને જોરમાં. શું આજે આજે શું થયું? આજે હું ગાડી લઈને અમારા શેઠનો ફોન આવ્યો કે ગાડી નવા કોરામાં મૂકવા જવાની છે. તો 3 જણ આવ્યા. ગૌતમ છે નામ એમનું, ગૌતમ પરમાર, સુભાષનગર રહી છે. એની યારે 2 કોઈ ભાઈ હતા. એને એમ કે તારે માથાકૂટ કરવી છે, તું કેમ ગાડી રાખીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું અને ગાડી જગાવી. કાંથી ગાડી લઈ જતો? આપણે વડવા તલાવડી આંગણવાડી છે ને ત્યાં. કેટલા જણા લોકો શું લઈને હતા? સ્પ્લેન્ડર ગાડી હતી. પેટ્રોલમાં શું હતું? પેટ્રોલનો શીશો હતો? પેટ્રોલનો શીશો. કારણ શું હતું તમને આવું? કાંઈ ખબર નહીં. અમારે કાંઈ ઓળખાણ કે કાંઈ નહીં. ગાડીના હિસાબે નાખ્યું. કાંઈ રોડ પર કાંઈ તમારે કાંઈ એમને તમે ઓળખો છો? હા, ખાલી એક ગૌતમ પરમાર છે ને એ ડ્રાઈવર હતો, અને ઓળખું કે એની ગાડી છે. કેટલા જણા હતા? 3 જણા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.